હવે મિત્રો તૈયાર થઈ જવો ટૂંક જ સમયમાં, એટલે કે ટૂંક જ સમયમાં પરિણામ આવવાનું છે 5 જિલ્લા પંચાયતનું પરિણામ। જે રીતના વાત કરવામાં આવે તો 5 જિલ્લા પંચાયતનું પરિણામ જે ટૂંક જ સમયમાં એટલે કે 9 વાગ્યાથી સ્ટાર્ટ થવા જઈ રહ્યું છે। સૌથી પહેલાં તો મતગણતરી થવા જઈ રહી છે નવગામ જિલ્લા પંચાયતના પૂર્વેશભાઈ જે ઉમેદવારી તરીકે ઊભા રહ્યા છે એને ટૂંક જ સમયમાં જે એમનું પરિણામ જે છે આવવાનું છે। અને તમે બન્યા રહેજો આપણી ચેનલ પર, ફટાફટ સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો। તમને કોઈ ચેનલ પર તમને બતાવવામાં નહીં આવે એ પહેલાં જ આપણે આ ચેનલ પર તમને હું બતાવવા જઈ રહ્યો છે કે ભાઈ કે ટૂંક જ સમયમાં જે પરિણામ જે છે આવવાનું છે। હાલ વાત કરવામાં આવે તો જે રીતના જિલ્લા પંચાયતની નસવાડીની 5 બેઠક પર જે રીતના ગણતરી થવા જઈ રહી છે એ ટૂંક જ સમયમાં એનું પરિણામ જે છે એ તમને જોવા મળી જવાનું છે। અને જેમ જેમ મત ગણતરી થશે તેમ કેટલા વોટથી કઈ પાર્ટી આગળ છે એ પણ ભવ્ય તમારા સુધી હું પહોંચાડવાનું લગાતાર હું કોશિશ કરીશ। અત્યારે વાત કરી લઈએ કે 5 જે જિલ્લા પંચાયતની જે બરાબરની ટક્કર આપણે લગાવી શકીએ છીએ। આ વખતે કોણ બાજી મારી શકે છે, જે રીતના કે 9 ગામ જે જિલ્લા પંચાયતની અંદર કોણ બાજી મારી શકે છે। 9 વાગે સ્ટાર્ટ થઈ જશે એમની મત ગણતરી। એના પછી કુકડદા જિલ્લા પંચાયતમાં આ વખતે આમ માનવામાં આવે તો આમ આદમી પાર્ટી જે મજબૂત કહેવામાં આવે છે, કુકડદા જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટી બાજી મારી શકે છે। આના પછી આપણે કોવાંટમાં પણ વાત કરીશું, કોવાંટમાં કઈ પાર્ટી બાજી મારી શકે છે એ પણ આપણે સરળથી વાત કરીશું। પછી બોરુલી જિલ્લા પંચાયતની અંદર 12 વાગ્યા એમનું પરિણામ જે છે જાહેરાત થઈ જશે અને કોને જીત થઈ કોને હાર થઈ એ તમામ માહિતી હું તમને પહોંચાડી દઈશ। એના પછી નસવાડી 1:30 વાગ્યાની આજુબાજુ જેમનું પરિણામ જે છે જાહેરાત થવા જઈ રહ્યું છે, એટલે ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીને જોડાઈ જજો, કેમ કે લાઈવ હું તમને બતાવી રહ્યો છે। અને જેમ જેમ જે મત ગણતરી થશે તેમ આંકડો વધશે એ આંકડો પણ તમારા સુધી હું પહોંચાડી લગાતાર। પછી વગાસની અંદર વગાસનું પરિણામ છે 3:30 વાગ્યાના આજુબાજુ તમને પરિણામ જે છે એ મળી જવાનું છે। આ 3 જિલ્લા પંચાયતની અંદર જે 4 અને 5 આ નસવાડીની ટોટલ 5 જિલ્લા પંચાયતની અંદર કોણ વધારે બાજી, કઈ પાર્ટી બાજી મારી શકે છે, હું તમને કહી દઉં કે આ 5 જિલ્લા પંચાયતની અંદર કદાચ 3 આમ આદમી પાર્ટી બાજી મારી શકે છે અને 2 જે છે ભારતીય જનતા પાર્ટીને મળી શકે છે। આવો મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જે મત ગણતરી થઈ ગઈ છે એમનો આંકડો હું તમને જરૂરથી જણાવીશું। જય હિન્દ, વંદે।